બનાસકાંઠામાંથી એક ચકચાર મચી જાય તેવી ઘટના સામે આવી છે। ચોથા લગ્ન કરવા માટે થઈને એક બહેને પોતાના ભાઈની હત્યા કરી છે। બનાસકાંઠાના ડીસા નજીક તાજેતરમાં એક ખેતરમાંથી એક ખેડૂતનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા પછી પોલીસે ટેકનોલોજીની મદદથી હત્યા કેસ તો ઉકેલી નાખ્યો, પરંતુ આ હત્યા પાછળ સામાજિક રિવાજના અનેક એવા કારણો જોવા મળ્યા છે। પોલીસના કહેવા પ્રમાણે એક મહિલાએ પોતાના પ્રેમીની મદદથી આ હત્યા કરાવી હતી અને મૃતક તેના પિતરાઈ ભાઈ જ હતા। મહિલાના સામે સાટા પદ્ધતિથી લગ્ન થયા હતા, એટલે કે તેમના જે પરિવારમાં લગ્ન થયા તે જ પરિવારની યુવતી સાથે તેમના પિતરાઈ ભાઈએ લગ્ન કર્યા હતા। આરોપી મહિલાના આ ત્રીજા લગ્ન હતા અને તેઓ આ લગ્નથી ખુશ ન હતા। તેઓ હવે પોતાના એક પ્રેમી સાથે પરણવા માંગતા હતા, પરંતુ સાટા પદ્ધતિથી લગ્ન થતા હોવાને કારણે પોતાના પતિથી અલગ થઈ શકે તેમ નહોતા। આથી તેમને પોતાના પિતરાઈ ભાઈની હત્યાનું કાવતરું કર્યું, જેથી તેના નણંદ પાછા આવે અને પછી પોતે પણ નવા લગ્ન કરી શકે।